વડોદરામાં ચકચારી હરણી તળાવ બોટ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો. તો એસઆઈટીની તપાસમાં ખુદ ફરિયાદી જ દોષિત ઠર્યા છે. તો દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં દુર્ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી હતી. મુખ્યમંત્રીએ આદેશ બાદ તપાસ માટે એસઆઈટીની રચના કરી હતી. જેમાં મનપાના તાત્કાલિક એક્ઝિક્યુટિવ એન્જિનિયરે ફરિયાદ નોંધાવી હતી અને બોટના કોન્ટ્રાક્ટર સામે રાજેશ ચૌહાણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી, વડોદરા ખાતે હરણી બોટ તળાવની જે દુર્ઘટના બની હતી જેમાં ખુદ ફરિયાદી જ દોષી ઠેરવ્યા છે, શું વિગત? જી, સંસ્કારી નગરી, સુરક્ષિત નગરી વડોદરામાં જાન્યુઆરી 2024માં એક મોટી દુર્ઘટના થઈ. એનું નામ હરણી તળાવ બોટ દુર્ઘટના. શાળાના વિદ્યાર્થીઓ અહીંયા હરણી તળાવમાં બોટિંગ માટે આવ્યા હતા અને બોટ પલટી જતા 12 વિદ્યાર્થી અને 2 શિક્ષિકાના ભોગ લેવાયા. આ સમાચારે ગુજરાતને હચમચાવી દીધું અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાતોરાત વડોદરા પહોંચ્યા અને તમામ તળાવ સ્થળની મુલાકાત લઈ અધિકારીઓ સાથે મીટિંગ કરી અને મુખ્યમંત્રીએ આદેશ આપી દીધા, એસઆઈટીની રચના કરો, 15 દિવસમાં સરકારને રિપોર્ટ આપો. પરંતુ રિપોર્ટમાં અનેક ચેડા, જે રીતના આજે રાજેશ ચૌહાણ દોષી ઠર્યા છે એ વખતે પણ મીડિયા અહેવાલ બતાવ્યો હતો, પણ એ વખતે જે અત્યારે આરોપી સાબિત થયા એ દોષિતને ફરિયાદી બનાવી દેવામાં આવ્યો હતો. અને મોટા સમાચાર મંતવ્ય ન્યૂઝ જે એક્સક્લુઝિવ બતાવવા જઈ રહ્યું છે એ રીતના કે વડોદરા મહાનગરપાલિકાના કાર્યદક્ષ કમિશનર દિલીપ રાણાએ કડક કાર્યવાહી કરી છે અને જે જાન્યુઆરી 2024માં બનાવ બન્યો હતો, જાન્યુઆરી 2025માં રાજેશ ચૌહાણને દોષી ઠેરવી દીધા છે અને તેમને નિવૃત્ત થઈ ગયા હોવાથી 5000 રૂપિયા દર મહિને તેમના પેન્શનમાંથી કાપની સજા ફટકારી છે અને તમામ લોકોને આની જાણ કરી છે. મંતવ્ય ન્યૂઝ હરણી તળાવ ખાતે પહોંચ્યું છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ હાલ આ તળાવ આવારું થઈ ગયું છે કારણ કે મહાનગરપાલિકાએ સીલ મારી દીધું છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ બોટ પણ છે. રાજેશ ચૌહાણે અહીંયા નિષ્કાળજી રાખવી હતી કે આ બોટનું ફિટનેસ સર્ટિફિકેટ છે કે કેમ તે ચેક નતું કર્યું. અહીંયા જે સીસીટીવી કેમેરા લાગ્યા છે એ ચાલુ છે કે કેમ તે પણ ચેક નતું કર્યું. અને મહત્વની બાબત એ છે કે આ બોટમાં કેટલા પેસેન્જર બેસાડવા એના બદલે કેટલા બેસાડતા હતા તેની પણ તપાસ નથી કરી. એના લીધે રાજેશ ચૌહાણને દોષી ઠરાવ્યા છે. ત્યારે આ સાથે આપણી વાત કરવા માટે સામાજિક કાર્યકરો છે જેમને જે દોષીની સામે અવાજ ઉઠાવ્યો હતો અને ભોગ બનનારના પરિવારને વળતર નથી મળ્યું, એમની વળતર માટે લડત ચલાવી રહ્યા છે. આપણે પહેલા અતુલ ગામેચીને પૂછીશું. શું કહો છો અતુલભાઈ? કાર્યદક્ષ કમિશનરે સપાટો બોલ્યા હોય અને રાજેશ ચૌહાણને સજા ફટકારી છે. જે રીતના 18 જાન્યુઆરી 2024ના રોજ અહીંયા બોટ દુર્ઘટના થઈ હતી. 12 બાળકો 2 શિક્ષકોના મૃત્યુ થયા હતા. એના તાજના સાક્ષી અમે હતા. અમે શિક્ષકના મૃતદેહને પણ અમે બહાર કાઢ્યો હતો. ત્યારબાદ વડોદરા શહેરમાં જે રીતના જોવા જઈએ તો તમામ વડોદરા શહેર સ્તબ્ધ થઈ ગયું હતું. સાથે ગુજરાત અને પૂરા વિશ્વમાં ભયંકર મોટા સમાચાર હતા અને જે રીતના અધિકારીઓ પોતાની જવાબદારીમાં છટકવાનો પ્રયાસ કરતા હતા, વોટ કાંડ જે લોકો સમાજ હતું એ લોકો પણ છટકવાનો પ્રયાસ કરતા, પરંતુ વડોદરા શહેરના સામાજિક કાર્યકરો, જાગૃત નાગરિકો અને મીડિયાએ અહેવાલ પર અહેવાલ બતાવ્યા, અરજીઓ પર અરજીઓ અમે કરવામાં આવી અને હાલમાં કહી શકાય કે રાજેશ ચૌહાણને દોષિત ઠેરવ્યા છે અને 5000 રૂપિયાનો દંડ દર મહિને એમના જે પણ પેન્શનમાંથી કાપવાના છે. ઘણી સારી બાબત છે વડોદરા શહેર માટે અને 12 બાળકોના 2 શિક્ષકો મૃત્યુ ઘણી સારી બાબત છે. પરંતુ આની સામે હજુ પણ કડક એક્શનો લેવાવી જોઈએ, કોર્ટ દ્વારા પણ લેવાવી જોઈએ અને આ એક ઉદાહરણરૂપ દાખલો જ્યારે
કમિશનર સાહેબે બેસાડ્યો છે, તો કમિશનર સાહેબને પણ અમે ધન્યવાદ માનીએ છીએ. વડોદરા શહેરની જનતાને કે જો આવું ક્યાં પણ બનાવ બનતું હોય તો તમામે જાગૃત રહેવું પડશે. આ 12 બાળકો, 2 શિક્ષકોના મૃત્યુ થયા. આ બાળકો આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય હતું, તો જેમના મૃત્યુ આ જ અધિકારીના કારણે છે. આ અધિકારી પોતે ફરિયાદી બન્યો હતો અને આજે આ જ અધિકારી આરોપી બન્યો છે. એટલે કહી શકાય કોઈ ફરિયાદ સાચી હોય તો ખોટી એની તપાસ થાય છે, પરંતુ આજે તપાસ થઈ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ ગયું છે. આપણી સાથે અન્ય સામાજિક કાર્યકર છે કમલેશ પરમાર. કમલેશ પરમાર, શું કહેશો? રાજેશ ચૌહાણ આરોપી સાબિત થઈ ગયા, એ ખુદ ફરિયાદી છે અને પોલીસે હજુ એમની ધરપકડ પણ નથી કરી. શું કહેશો? ચોક્કસથી કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે, એ વાત ચોક્કસપણે સાબિત થઈ છે. કારણ કે 18/1/2024 રોજ જયારે દુર્ઘટના ઘટી ત્યારે સનરાઈઝ સ્કૂલના માલિક હાલમાં પણ એને કહેવાય છે કે ઢાકપિછોડો કરવામાં આવી રહ્યો છે. સાથે જ કહેવાય છે કે લેકઝોનના માલિકને જે સજા ફટકારવામાં આવી, હાલમાં તમે જોઈ શકો છો કે એ આરોપીઓને જે જામીન પર છુટકારો મળી ગયો છે. એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે 12 બાળકો અને 2 શિક્ષિકાઓના આજ દિન સુધીમાં તે લોકોને ન્યાય નથી મળ્યો, કોઈ પણ જાતનું વળતર નથી મળ્યું. અને અમે અવારનવાર અમે પોતે જયારે મુંડન પણ કરાવ્યું છે કે ભાઈ મુંડન કરાવીને બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે, ત્યારે અહીંના સ્થાનિક નેતાઓ જે કહેવાય છે કે ધારાસભ્યો આજે જે કહેવાય છે કે વીસીની વાત કરતા હોય કે વીસીના નકલી વીસીની વાત જ્યારે યોગેશ કાકા જે કહેવાય છે કે વડોદરા શહેરના પ્રથમ કહેવાય છે કે જે યોગેશ કાકા ધારાસભ્ય છે અને ઘણી એમને જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ હાલમાં આજ દિન સુધીમાં એક પણ નેતા આજે હળની જે લેકઝોન ની અંદર જે દુર્ઘટના ઘટી એમાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓનું મૃત્યુ થયા, આજ દિન સુધી એક પણ નેતાએ આ બાળકો વિશે કોઈ પણ આગળ આવ્યા નથી, શ્રદ્ધાંજલિ પાઠવી નથી. અને શ્રદ્ધાંજલિ પાઠવ્યા પછી પણ આજ દિન સુધીમાં ન્યાય નથી અપાયો. એટલે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં સામાજિક કાર્યકરો અને મીડિયાના માધ્યમથી જ જયારે કોઈ પણ પ્રશ્ન ઉજાગર કરે ત્યારબાદ તંત્ર સફળ જાગે છે. આજે પણ તમે થોડાક સમય પહેલા એક જે કહેવાય છે ચકડોળની અંદર દુર્ઘટના ઘટી ત્યારે 13 રાઇડ્સની પરમિશન આપવામાં આવી હતી, 26 રાઇડ કેવી રીતે ચાલે? એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓના નિષ્કાળજીના કારણે અવારનવાર આવા બનાવો બનતા હોય છે. એટલે અમારી ખાસ માંગણી એક જ છે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી કે વડોદરા શહેરની અંદર જયારે એસઆઈટીની રચના કરવામાં આવતી તો એસઆઈટીની રચનામાં પણ કંઈક ને કંઈક એસઆઈટીની રચનામાં પણ ફેલ સાબિત થતા હોય છે. તો આવા ભ્રષ્ટ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને આમની તમામ પ્રોપર્ટીઓને સીલ મારવી જોઈએ. કારણ કે જયારે કોઈ પણ જગ્યાએ બનાવ બને છે ત્યારે આરોપીઓની તમામ પ્રોપર્ટીઓ પોલીસ કબજે કરતી હોય છે. તો આવા અધિકારીઓની પ્રોપર્ટીઓ પણ કબજે કરવી જોઈએ એવી અમારી માંગ છે. આપણે અતુલ ગામેચીને એક સવાલ પૂછ્યો. અતુલભાઈ, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ તો કાર્યવાહી કરી રહી, હવે તમે પોલીસ પાસે શું આશા રાખો છો? જે રીતના કાર્યવાહી મ્યુનિસિપલ કમિશનર સાહેબે કરી છે અને આરોપી સાબિત જ થયા છે, તો પોલીસ દ્વારા આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે, તટસ્થ તપાસ કરવામાં આવે અને ફરિયાદી કેમ બન્યો હતો, કોના કહેવાથી બન્યો, પોતાના સ્વબચાવ માટે યા તો કોઈ રાજકીય હાથો બનાવીને ફરિયાદી બનાવ્યો હતો. તો જે ફરિયાદી જયારે આરોપી સાબિત થયો છે તો આરોપીને કડકમાં કડક સજા થાય. પોલીસ કમિશનર સામે આવેદનપત્ર પણ આપીશું અને સીધામાં સીધા આ વ્યક્તિને એવી રીતના સજા થઈ, કોઈ પણ અધિકારી ક્યાં પણ ખોટું કરતા ગભરાય તેવી સજા થઈ ગઈ. આ હતા સામાજિક કાર્યકરો જેમને હરની તલાવ બોટ દુર્ઘટનામાં ભોગ બનેલા નાગરિકોના પરિવારની પડખે રહ્યા છે અને સતત લડત કરતા આવ્યા છે. ત્યારે આજે સંસ્કારી નગરીમાં એક ચર્ચા છે કે મ્યુનિસિપલ કમિશનરે સરાહનીય, પ્રશંસનીય અને નિડરતાપૂર્વક પ્રથમ વખત મહાનગરપાલિકાના ઇતિહાસમાં કોઈ કાર્યવાહી કરી છે. રાજેશ ચૌહાણને શિક્ષાત્મક પગલાં લીધા છે, તેમના દર મહિને પેન્શનમાં 5,000 કાપની શિક્ષા કરી દીધી છે. તો હવે પોલીસ કમિશનર કોની રાહ જુએ છે? મ્યુનિસિપલ કમિશનરે તો પોતાનું કામ કરી દીધું, પોલીસ કમિશનરે તાત્કાલિક રાજેશ ચૌહાણની ધરપકડ કરવી જોઈએ અને જે એને ફરિયાદ નોંધાવી છે તેની પણ તપાસ કરવી જોઈએ. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો મુખ્યમંત્રીના આદેશ બાદ એસઆઈટીની રચના કરવામાં આવી હતી તપાસ માટે. દુર્ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી હતી, જેમાં દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ચકચારી હરણી તળાવ બોટ દુર્ઘટનાનો આ મામલો સામે આવ્યો છે. તો મનપા કમિશનર દિલીપ રાણાએ ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે. તપાસમાં રાજેશ ચૌહાણની બેદરકારી સામે આવતા સજા ફટકારવામાં આવી છે.